હાલ લગ્ન સિઝનની મોસમ ચાલી રહી છે ત્યારે દરેક સમાજમાં લગ્ન થઈ રહ્યા છે। આવા જ એક લગ્ન સુરતના ઊનભીંડી બજારમાં થઈ રહ્યા હતા। આ દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી। અંગત અદાવતમાં લગ્નનું ભોજન જમી રહેલા મહેમાનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેથી બંને જૂથના લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પણ બંને જૂથના લોકો સામસામે આવી જતા પોલીસને બોલાવવી પડી હતી। સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો। ઊનભીંડી બજારમાં બે જૂથ વચ્ચે સામસામે બબાલ થઈ હતી। લગ્નમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે તીક્ષ્ણ હથિયાર ઉછળ્યા હતા। સામાન્ય બોલાચાલીમાં બે જૂથના લોકોએ એકબીજાને તીક્ષ્ણ હથિયાર મારી દીધા હતા। સમગ્ર મામલો સિવિલ હોસ્પિટલ પહોંચતા સિવિલના કેમ્પસમાં ફરી બબાલ થઈ હતી। સિવિલ હોસ્પિટલનો સિક્યુરિટી સ્ટાફ ન પહોંચી વળતા તાત્કાલિક પોલીસ બોલાવવાની નોબત આવી હતી। પોલીસે આવી સમગ્ર મામલો શાંત પાડ્યો હતો। સાથે જ બંને જૂથના મળી 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્ત બેનજોય સિંઘે કહ્યું કે અમે લગ્નમાં ગયા હતા, જમી રહ્યા હતા। આ દરમિયાન સુરેન્દ્ર કંડુ અને ચપ્પુ મારી દીધું હતું। 3-4 લોકોએ હુમલો કર્યો હતો, અમારા પર તૂટી પડ્યા હતા અને અમે ઊનભીંડી બજારમાં રહીએ છીએ। એ લોકોની કોઈક દુશ્મની હશે જેના કારણે હુમલો થયો હતો, જેણે અમારા પર ઉતારી દીધો હતો। હાલ અમે સિવિલમાં સારવાર લઈ રહ્યા છે। मेरा नाम बलदेव सिंह। सर हम खाना शादी में गए थे, खाना खा के उठा था, मैं बस में बूट करने बैठा था, उसने मेरे को चक्कू और कड़ा मारने लग गया। किसने मारा? सुरेंद्र सुरेंद्र कौन है सिंह। सुरेंद्र? क्या काम है? तो काम तो वही फेरा वेरा चलाता है, गाड़ी चलाता है। कब हुआ था ये घटना? बस अभी आधे घंटा पहले। कहाँ पे हुई? सूरत में कौन सी जगह? इधर भिंडी बाजार, ये भिंडी बाजार कहाँ है? पांडेसरा, उधना, सचिन के अंदर पहले कितने लोग थे जब? वो 3-4 जन थे, पर मेरे को अभी एक जन ने वो जमिया लेके भाग रहा था, मैं भाग गया था, मेरे को कुछ भी नहीं था। वो भाई को और जो भाई को चक्कर के वो भाई को भी उसने मारा। क्या कौन हुआ? लगते हैं? वो मेरा बड़ा पप्पा है, तो क्या नाम है? पूनम सिंह। कहाँ पे रहते हैं? वो भिंडी बाजार भी रहते हैं। क्या हुआ था लगन से? शादी में हुई थी बड़ी लोग? शादी में वो पहला पता नहीं क्या करता है, पहले दुश्मनी हमारे लाभ नहीं, मेरे दूसरे भाई लोग के लाभ के ओखले सर बड़े में रहते।